મિત્રો, ગુજરાત ગૌરવ એવોર્ડનું આયોજન આગામી 15, 16, 17 ઓગસ્ટના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી મુકામે થવાનું છે. ભાઈ, આ આયોજન છે ને કંઈક વિશેષ છે. ગુજરાતમાં સૌ પ્રથમવાર કલા, કૌશલ્ય અને બધી જ પ્રતિભાઓને એક મંચ ઉપર ભેગો કરવાનો પ્રયાસ છે. આ સુંદર મજાનો વિચાર રાષ્ટ્રભાવના સેવા સંસ્થાન સમિતિ દ્વારા આયોજન આખું થઈ રહ્યું છે. આમાં કોણ ભાગ લઈ શકે? 10મા 12માના A1 ગ્રેડ લાવેલા વિદ્યાર્થીઓ, કોલેજની અંદર ગોલ્ડ મેડાલિસ્ટ અથવા તો કોઈ એવી સિદ્ધિ પ્રાપ્ત કરેલા લોકો હોય, કોઈએ બિઝનેસ ક્ષેત્રે સારું કામ કર્યું હોય, સમાજની એક અલગ રીતે સેવા કરી હોય કે પોતાની અંદર રહેલી કોઈ પણ કલા, કૌશલ્ય, સંગીત, સાધના કંઈ પણ હોય ને, તમે આના માટે એપ્લાય કરી શકો છો. અને જો તમે સિલેક્ટ થશો તો તમને ઇન્ફોર્મ પણ થશે. ફ્રી ઓફ કોસ્ટની અંદર રજીસ્ટ્રેશન કરી શકો છો. એવોર્ડ પણ ફ્રી ઓફ કોસ્ટની અંદર છે, કોઈ ચાર્જિસ નથી. અને આ એવોર્ડ જે તમને મળવાનો છે ને, એ ખૂબ મોટી હસ્તીઓ, રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ, સમાજના શ્રેષ્ઠીશ્રીઓ અને ઇન્ફ્લુએન્સરશ્રીઓ અને ઘણી બધી સરપ્રાઇઝ છે. સાયરામ દવેજી પણ આવવાના છે અને ગીતાબેન રબારી પણ છે. તો આ એવોર્ડનો મોકો જવા ન દેવાય. તમે એકવાર તમારી કલા, કૌશલ્ય અને પ્રતિભાને આ નંબર પર ડાયલ કરીને જાણ કરો, ઇન્ફોર્મ કરો અને એપ્લાય કરો. શું ખબર, તમને પણ આ 15, 16, 17 ઓગસ્ટના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી મુકામે એવોર્ડ મળી જાય.